પણ જીઆઈડીસીમાં પ્રાથમિક સુવિધાના નામે મીંડું છે। જીઆઈડીસીમાં અનેક નાના મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે, તેમ છતાં અહીં રોડ રસ્તા સફાઈ સહિતની સુવિધાઓનો અભાવ છે। બિસ્માર રસ્તાને લીધે ઉદ્યોગકારો સહિત કામદારો તેમજ માલવાહક વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ઉદ્યોગકારો ફરિયાદ કરી રહ્યા છે કે ભારે ભરખમ ટેક્સ ભર્યા છતાં સુવિધાઓ મળતી નથી। અસુવિધાના કારણે ધંધા રોજગાર પર અસર થઈ રહી છે, તેથી ઉદ્યોગકારો સહિત કામદારોએ તાત્કાલિક સુવિધાની માંગ કરી છે। જો કામ ન થાય, વેર ન ભરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। પણ જાતની સુવિધા નથી। દરેક જગ્યાએ અમે અરજી કરેલી, કલેક્ટર ઓફિસે, મામલતદાર ઓફિસે, જીઆઈડીસી ના પ્રમુખ છે સુમિત પટેલ ને, જગદીશભાઈ મકવાણા ને બધાને અરજી કરેલી છે, પણ કોઈ પણ જાતનો કોઈ જવાબ જ નથી કોઈ જગ્યાએ આપતા। બમણો ટેક્સ કર્યો છે, બરોબર, વર્કર કામે નથી આવતા। આ બધી સુવિધા ભારે છે ને, પાણીનું કોઈ કારીગર કામ કરવા નથી આવતા। વઢવાણ જીઆઈડીસી માં કોઈ સુવિધાના નામે મીંડું છે। અહીંયાના મહાનગરપાલિકા જ્યારે બની અને 10 મહિના થવા છતાંય સુરેન્દ્રનગરમાં કોઈ વિકાસ જેવું દેખાતું નથી। ગટરના પાણી બહાર નીકળે છે, કોઈ યુનિટ વાળા બહાર રહી નથી શકતા। અહીંયા આગળ જ બાયોડીલ ફેક્ટરી આવેલી છે, ત્યાં લગભગ ઓછામાં ઓછા 2500 થી 3000 વર્કર આવે છે કામે। એમાં મહિલાઓ એટલી આવે છે, પુરુષો એટલા આવે છે। સાંજે તમે અહીંયાથી નીકળી ન શકે એવી હાલત છે। માંગ એક જ, અમને સુવિધા આપો। સુવિધા ન આપો તો અમે ટેક્સ નહીં ભરીએ। સુરેન્દ્રનગર શહેરના વઢવાણ ખાતે આવેલી જીઆઈડીસી સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી જીઆઈડીસી પૈકીની એક જીઆઈડીસી છે। આ જીઆઈડીસીમાં અંદાજે 1500 થી વધુ અલગ અલગ યુનિટો આવેલા છે 4 ફેસમાં, પરંતુ આ જીઆઈડીસીમાં છેલ્લા 25 વર્ષથી સુવિધાના નામે માત્ર ને માત્ર મીંડું હોવાનો સ્થાનિક જે છે વેપારીઓ દ્વારા તંત્ર પર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। અગાઉ સુરેન્દ્રનગર નગરપાલિકા હતી, ત્યારબાદ જે છે એ મહાનગરપાલિકા બનાવવામાં આવી છે, પરંતુ મહાનગરપાલિકા બન્યા બાદ પણ સુવિધાના નામે માત્ર અને માત્ર તંત્ર દ્વારા આશ્વાસનો આપવામાં આવી રહ્યા છે। ત્યારે આગામી સમયમાં જો તંત્ર રસ્તા જેવી પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ નીવડશે તો ઉદ્યોગપતિઓ દ્વારા વોટ નહીં, ટેક્સ નહીં અને તમામ પ્રકારની જે છે એ બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે।